કાઈ વાંધો નહીં બાપુ, તમારી રજા જીવા અંદર નું કોઈ બહાર નહીં અને બહાર નું કોઈ અંદર નહીં. અને બાપુ આમ જો સાંભળો, અને આ મોજા બદલાઈને આવજો. વાસ મારે છે નવા લાવી દે કોમોમાં વયો જાય. કાઈ વાંધો નહીં, હું ડેલી રોકી ફેરો કરું. લાવો આઈસ્ક્રીમ નો ડોડો. એ ડેલિયો કોઈ છે? હા એ જો રાંદલ નો દીઠેલો. એવું છે? તો કેવું છે? મને તો લાગતું નથી કે રાંદલ માં એ દીધેલો હોય. તો ક્યાં જોવા આવ્યો તો? જોવા તો ન આવે પણ માણસ જોઈએ તો ખબર તો પડી જાય ને. દરવાજાને પૂછે હોય ને કોણ આપ્યો છે? તમે અહીંયા કોણ? જનાવર લાગે જનાવર જેવું જ. તમે કોણ? અમે અમને ન ઓળખ્યા. ના ના અમે દાદા. દાદા વાળો તમે એક ઠીકો મરે ને હા વયો જાય. દાદા હું ને મારા બાપુ બે જ. કેમ? અમે બે જ દાદા, બીજું કોઈ આમાં તું તો દાદો જ નથી. અરે એમ નાય, તમારા દાદા, તમારા બાપુ ના દાદા અને એના બાપુ ના દાદા. ઓહો, મારો દાદો મારા બાપુ નો દાદો એના બાપુ નો દાદો તો નેહાણી કરી. ભાઈ તું મારી પેઢીમાં ક્યારે લીટો મારી ગયો? એટલે એમ નાય, ઓ એટલે કે ગોર દાદા. ઓ માય ગોડ ગોર દાદા ગોરાણી માં છે? ગોરાણી માં છે? હોય જ ને. છોકરાઓ બોકરાઓ છે? હોય જ ને. કેટલા છે? 3. બસ 3. હે હા, તમારું નામ? મારું નામ કેશવજી. તમારા બાપાનું નામ? મારા ફાધર હા. એમાં આવી ગયું. તમારા બાનું નામ? મારી મોમ એમાં આવી ગયું. એમ કેમ? નોટો પડ્યો. નહીં. મારું નામ કેશવ, કેશવ. બાપાનું નામ સૌજી, સૌજી. બાનું નામ વજી, વજી. આખો વાઈસજી. કેશવજી. જગ્યા નહોતી નકર 14 પેઢી અમારી તો. આ એવું છે એમ ને? હા, તો મને આ રાજા રજવાડા જેવું લાગે છે. તો તમે અહીંયા કોણ છો? હું પ્રધાનજી છું, પ્રધાનજી. પ્રધાનજી? હા. તો હે પ્રધાનજી, ઓહ, આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે? આ તબેલા નગરી છે ને ભગરી બે રાસ કરે છે. એવું ન હોય. તો, તો હે પ્રધાનજી, હા, મને આમાં કઈ ટપો નથી પડતો. કેમ? તમે આંકડાની માળા કેમ પહેરી? આંકડાની માળા અમારે ન પહેરાય. નો જ પહેરાય ને હનુમાન દાદા ને ચડે. હનુમાન દાદા મારા માસિયા ભાઈ હતા. હે હા લે તો તમારા માઈસા ભાઈ હતા? હું જોવો છો? હનુમાન દાદા ને તો પૂછડું હતું. મારે 70 મીટર નું પૂછડું હતું. કાંઈ જોયું? કાપોદરા રવાણી ખાતા બે ગયો, હીરા ઘણી કરીને ઉલાળ નાખ્યો. એવું છે? હા, પ્રધાનજી, આ માથે પાઘડી નવી ક્યાંથી લાવ્યા? બાપુ પાકિસ્તાન માં બોમ્બ મૂકવા જાય એમ? ત્યાંથી લાવ્યા. તમારા બાપુ પાકિસ્તાન નહીં પૂગે? અરે કઈ ઘટે જ નહીં. હમણાં યુદ્ધ કર્યું. એમ? એકના હાથ કાપી નાખ્યા, એકના પગ કાપી નાખ્યા, એકને કડેથી નોખો કરી નાખ્યો. માથું? માથું અમારી પેલા આવીને કોક કાપી ગયું. એવું છે? એવું ઢીંગાણું કર્યું? અરે કઈ ઘટે જ નહીં. આ પાઘડી તો બતાવો. માગતા નહીં. નો માગું. ખાવ તમારી માના હામ. તમારી માના હા. ભાઈ મારે એક જ છે, રહેવા દે. બધાને એક જ હોય. કેમ વળ ખાજી? આમાં બે મણ બાજરો હમાઈ જાય. આવ હા, પાઘડી એટલે પાઘડી. અલે પાછો રિમોટ આવે આમાં. હા, કેમ? આમાં નારાયણ કંપનીની ગાંઠ હાડી આવી ગઈ. એવું છે? એટલે પાઘડી એટલે પાઘડી હો ભાઈ. હા હો. આમાં હવા આવે ઠંડી, એસી એસી એમાં એસી એસી કહેવાય, એસી. ઠંડી હવા આવે આમાં? આમાં ગરમ હવા આવે. ટાઈટ નું રીંગણું વળી ગયું ને તો આમાંથી ગરમ હવા આવે. એવું છે? એમ પાઘડી.
પાઘડી તે પકડી નહીં નહીં જોતી નહીં. તમે રાખો. તો કઈ નહીં. તો હે પ્રધાનજી, હો આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે? હું નવો મુકાણો નવાણીયામાં. તો પૂછતા હો. અરે બાપુ ને ઘણી ખમા. બાપુ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે? और प्रधानजी आज पिंगलगढ़ नगरी थे हो ने राजा पटिहार ना राज थे। હળો હળો બોલે ની. પિંગલગઢ નગરી પટિયાર બાપુ રાજ કરે. પઢિયાર બાબુ. તો હે પ્રધાનજી, હો તમારા મહારાજાને કહો ગોરદાદા અંદર આવવાની રજા માંગે છે. અરે બાપુ કોક દાદા અંદર આવવાની રજા માંગે. और प्रधानजी जो राजगुर होय तो ने राज्य खुशी राज में आवा दो ने रखड़ता पकड़ता होय तो सब ठीक आपी ने डेली थी रवाना करो। રાજ ના આવે તો ખુશી કોઈ જાવ તો લુખડી તો શીખા પીને રવાના. લાવો શીખ. આ ખોટી વીટી પહેરીને હું આવ્યા? એ ગો. પણ આશી છે. આશી છે. લેવા જ મને હાથ. હે પ્રધાનજી, હો આ દિવાળીના ફટાકડા કેવા ના ફૂટે? આ તુજાળા થાય છે દિવાળીના. એવું છે? તો હું કીધું તમારા બાપુએ? રાજના જોવો તો રાજના રાજના હો. હાલો વિયાઓ. વિયાઓ. અરે બેંગલગઢના રાજા પડિયારના શરણમાં આ ભૂદેવના અભિનંદન છે. और भूदेव ना धरण में जे पटिहार पर नमनो करे। और भूदेव आज कया देश थी आवतो ने कई देश थी आवी रिया छो? हां ने मारा राज में सु कार्य लઈને આવી રહ્યા છો? અરે મહારાજા, આમ પોકરણગઢ થી આવું છું. પોકરણગઢના રાજા અજમલ તેની દીકરી સગુણાના લીલુડા સિફળ લઈ તમારા કુંવર પ્રતાપનું નામ સાંભળ્યું છે. અહીં સુધી આવ્યો છું મહારાજા. और भूदेव आज भान तो નથી ભૂલી ગયા ને કે કયા રજવાડાની વાત કયા રજવાડામાં કરી રહ્યા છો? કારણ કે આજ મારે અને રાજા અજમલ ને આજ 20-20 વર્ષથી વેર એટલું જ નહીં પણ 22 વર્ષના અબોલા છે. માટે જે રસ્તે આવ્યા તે રસ્તે રવાના થાવ. और प्रधानજી આજ ભૂદેવને ધક્કા મારી અને રાજની બહાર કાઢો. અરે જાઓ જાઓ. હે પ્રધાનજી, તમારા બાપુ એટલા બધી ગરમ કેમ? ગરમ જ હોય ને. કેમ? નીચે સગડી રાખીને હોવે. એવું છે? હા ગરમ બહુ છે તમારા બાપુ. ગરમ તો હોય જ ને. હા હા, હા થાક્યા પાક્યા એવા કાઢી લઈને એવું છે? એમાં ખાધા વગર ના જવાના. તો બહુ ગરમ થતા હે. આગળ તમને પાવભાજી ખવડાવું. હે પ્રધાનજી, હા હજી એક વાર તમારા બાપુ પાસે ટ્રાય મારી લો. આ ઈરાન કારખાનું જે ટ્રાય થાય. એવું નહીં, એક વાર હજી મુલાકાત કરી લેવા દો. જો તમારા બાપુ ના ટાટા પાડી દો. હાલો કલેશ્વરીમાં પાડી ગયો. અરે મહારાજા, કા દીકરી દેવાથી વેર મટી જાય અને ક્યાં દીકરી લેવાથી વેર મટે. જો આ લીલુડા સિપાળ તમારા કુંવર પ્રતાપ નહીં જીલાવે તો ગોર દેવાએ બ્રહ્મત્યા કરશે. બ્રહ્મત્યાનો પાપ તમને ને તમારી પિંગલગઢ નગરીને લાગશે. और भूदेव आज ब्राह्मण નું સંતાન છે એટલે પટિહાર લાસર થઈ ઉભો અને જો કોઈ રજપૂત નું સંતાન આવ્યું હોત ને તો આજ એના ધરતી મસ્તક જુદા કરીને આજ મારા ગઢના કાંગરેથી કાઢી દે. માટે થોડીક વાર મારા સોનાના સિંહાસન ઉપર બિરાજમાન થાવતા હમણાં હું મારા બેટા પ્રતાપને બોલાવું છું. और प्रधानजी आज રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો. બેસી જાઓ. હું તમે કહેતા હતા. હું દાદા તમે કહેતા બ્રહ્મત્યા કરવી એમ. એ ક્યાં કીધું? બ્રહ્મત્યા હાલ્યો બ્રહ્મત્યા કરવા નવાણી અને પાપુ સુરત લેતો જાય. ના ના, તો એ તો ખોટું ખોટું કહેવાનું હોય. માટે હવે રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો. અમારે કુંવર બાપુનો એક જ છે. આ તોય બોલાવો. શરણ તૈયાર 1 2 3 4 પ્રધાન બોલાવે પ્રતાપ આ હવજે રે. પ્રધાન બોલાવે પ્રતાપ આ હવજે રે. હવજે રાજના દરબારી હવજે રાજના દરબાર. પ્રધાન બોલાવે આવી જા. પ્રધાન બોલાવે કુંવરિયા આવ્યા રે. હવે રાજને દરબાર હવે રાજને દરબાર. આજ પ્રધાન બોલાવે કુંવરિયા આવ્યા રે. અરે વાહ પ્રતાપ વાહ. અરે પ્રધાનજી અત્યારે રાજમાં મારા સૌ કામ પડ્યા. બોલો પ્રધાનજી અત્યારે રાજમાં સૌ કામ પડ્યા. ક્યાં હતા?
રાજમાં હતા બોલો ને પ્રધાનજી. બપોરે તો ક્યાં હતા? રાજમાં હતા બોલો પ્રધાનજી. શું કામ પડ્યું અમારે? તમને સવારમાં મેં બોલાવ્યા તો તમે ઇકો લઈને ગાડી લે હે બોલો પ્રધાનજી. હા શું બોલો ક્યાં હતા? રાજમાં હતા બોલો પ્રધાનજી. ખોટું બોલો માં હે? રાજમાં હતા બોલો પ્રધાનજી. રાજમાં હતા મારા શું કામ પડ્યું? હા બોલ ને હુંડિયા મારે નહીં તારા પપ્પાને કામ કરાવીએ. અરે પિતાશ્રીને પ્રણામ. અત્યારે રાજમાં બોલાવવાના કારણ ઓર બેટા પ્રતાપ આજે પોકરણ ગઢથી કોઈ ભૂદેવ આવ્યા છે તો આજ એના લીલુડા નાળિયેર ઝીલવાના છે બેટા. અરે નહીં રે પિતાશ્રી, કદાપી ને બને. કારણ કે પોકરણગઢના રાજા અજમલ સાથે 20 વર્ષોથી વેર ચલાવે છે તો આ શ્રી પણ હું નહીં સ્વીકારું. ઓર બેટા પ્રતાપ આજ દીકરી પણ લેચું અને વેર પણ લેચું માટે મારો હુકમ છે નાળિયેર સ્વીકારો. જેવી તમારી આજ્ઞા પિતાશ્રી. સાંભળો સાંભળો આવી આવો આવી આવો સુરત કેદી આવવાનું છે? આવીને કે પિતાજીને પરણ્યા તમે નહીં તમારા બા પ્રણામ કહેવાય. આ લક્ષ્મી ચાંદલો કરવા આવે અને હવે મોટું ધોવા જાવ હે હવારમાં એક હે પ્રધાનજી, હા આ તમારા બાપુના કુંવર. ના ના નવાણિયાનો ગુરખો હું બરોબર છે. હે પ્રધાનજી, હા તમારા મહારાજાને કહો કે કુંવર ગમી જશે. તો ઉપાડી મફત પણ ઈ કે કહું આઈ નવા ગાયા નીકળે છે. એટલે એમ નાય, તો તમે કેમ પૂછો છો? એટલે અમારે પૂછવું પડે ને. કુંવર ગમી જશે એટલે અમે લીલુડા છે પણ ઝીલાવી દઈએ. એટલે તમે તમારે શું દેવાનું? અમારી દીકરી દેવી. તમારી દીકરી દેવાની? હા પણ આના તો લગન તમારે હે પ્રધાનજી, દીકરી દેવાની? હા તો અમારે દીપડો નથી દેવાનો. દીકરો હમણાં આગળ શરબત પીને આવ્યો છે એવું છે એમ ને. અને આમ જો દાદા આ તો લો આ લીલુડા શ્રીફળ ઝીલાવી દઈએ. શરીરમાં વાંધો જો એની એક કિડની ફેલ છે. સુરત આવે ને દાખલ કરવાનો. ના ના, જોવામાં તો મને બહુ સુંદર લાગે છે. ખબરમાં અમે તમારે ઘેરે ઓવો આવી રીતે કહેવો ને હે નહીં નહીં, આ મૂંગો લાગે બોલો તો કરી. લાવો તમારો જમણો હાથ. આ જમણો હાથ છે. હે પ્રધાનજી, આ જમણો હાથ ધરું છે જ કેમ બહુ? એને આગળ છે ને મને અંદર કહેતા હતા કે હે પર્યાય કે મને શક્કર બહુ આવે છે, શરબત ક્યાં પીવડાય. એવું છે. એ લીલુડા નાળિયાલ ઝીલો પરતાપ રહાય. લીલુડા નાળિયાલ ઝીલો રે. પંડિત ના માનત મેરા ઘર પરતાપ રહાય. લીલુડા નાળિયાલ ઝીલો 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 રે. જમણા હાથે ઝીલો રે પરતાપ રહાય. લીલુડા નાળિયેર ઝીલો રે. અરે પ્રધાનજી, લીલુડા નાળિયેર ઝીલાવા ગયા છે. હવે કોઈ કામકાજ હોય તો કહો ને થોડીક દક્ષિણા આપીને ગોરદેવને રજા આપો. ઓર પ્રધાનજી તો આજ ભૂદેવ ને કહો કે સાથોસાથ લગ્નના મુહૂર્ત પણ જોતા જાય.
આજ પેલા હારે પનહારે ગોળ દેવ ફેરવે રે આજ અને પેલે પાને લગનિયા નવો હોય પેલે રે હે પાને રે પંચ બેસીઓ રે ઓર ભૂદેવ તો આજ પાના પછી પાના ફેરવા માટે લગનના મુહૂર્ત શોધે હે આહે બીજા રે પાના રે ગોર દેવ વેરો વેરે એ બીજે પાને લગનિયા નવો હોય બીજે રે હે પાને રે વિસીડો બેસીઓ રે ઓર ભૂદેવ તો આજ ત્રીજા પાના ફેરવો માટે લગનના મુહૂર્ત શોધે હે આહાજે તીજા રે હે પાના રે ગોર દેવ વેરો વેરે એ તીજે પાને લગનિયા રૂડા હોય પૂનમ ને સોમવારે લગનિયા આવ્યા રે ઓર સબત છે ભૂદેવ કંકો સાટે ને લખવે કંકો તરે હે લખવે હે લખ અવી કાંઈ ચૂડો કટારુડા દામ ગણપતિ દાદાન નો તરવા હે લખવે લખ અવી કાંઈ ગળા તરા રૂડા દામ ખોડિયાર મહાદાન નો તરવા હે પટિયાર ઘેરે પરતા પરાય ના લગ્ન વર્તોમાં વેલે રાયા જોય હે વંદે માગુ વંદે ગણપતિ લાગુ પાય ગણપતિ બાપા પ્રથમ તમારી સ્થાપના હે સર્વ દેવ સરકાયમ ગણપતિ ના માન ગણપતિ બાપા પ્રથમ તમારી સ્થાપના હમ ગણેશાય અરે પ્રધાનજી હો દેશ પરદેશ કંકોત્રી પણ લખાઈ ગઈ છે ગણેશ સ્થાપના પણ થઈ ગઈ છે હવે કોઈ કામકાજ હોય તો કોનો થોડી દક્ષિણા આપીને ગોરદેવને રજા આપો તમારા મહારાજા રાજા અજમલને કહી દેજો પિંગલગઢ નગરી બહુ મોટું છે જાન બહુ જાજી આવશે ઉતારાની સગવડ અને જમવામાં શું બનાવવાનું જમવામાં તો બધું બનાવવાનું છે જો બધું બનાવજો હા મારી હારું કાજુ કરીનું શાક હશે તો હાલશે પનીર ટીકાનું શાક હશે તો હાલશે હા પનીર ભુરજી હાલશે અને દાળ ફ્રાય જીરા રાઈસ એવું હશે ને તો મારે હારું બનાવજો હા અને ખીચડી નહીં બનાવતા કેમ ખીચડી મને હકતી નથી એવું છે હા હાથી વાંધો નહીં લો
એ 5 ખુડેશીઓ આવા દેજો વાલા. આજ પિંગલ ગઢ છોડીને ગોર દેવ સાલિયા રે. જાવા પોકરણ કડની મજાય. હાલ અરે પ્રધાનજી 12 બાદ વીતી ગયા ભૂદેવનો તપાસ કરો. અરે મહારાજા ભૂદેવ આવતા જ જણાય છે. અરે મહારાજા, જે કામ તમે મને સોંપ્યું તે હું કામ સિદ્ધ કરીને આવ્યો છું. જરૂર માંડવડા રોપાઓ. હાલો મહારાજા, બેન સુગુણાના આપણે માંડવડા રોપી દઈએ. હાલ એ માંડવડે કાય સોનાના થંભરે રૂપા કેરી વળી ગો. એ માંડવડે કાય પિતાય જમલ હોય રે તેનીનો માંડવ રોમ્યો. માંડવડે કાંઈ વીરો પરદાન હોયો રે. બેનીનો માંડવ રોપ્યો. માંડવડે કાંઈ લાડીલા ગોર દેવ હોયો રે. દીકરીનો માંડવ રોપ્યો. અરે પ્રધાનજી, ઉતારાની તૈયારી કરો, જાન આવતી જ જણાય છે.
અરે પ્રધાનજી ઉતારાની તૈયારી કરો, જાન આવતી જ જણાય છે. તો અત્યારે અહીંયા બેન સુગુણાના લગ્ન થાય છે મારા વાલા. તો સર્વ ભક્તજનોને આજ રામદેવ નવીર રામા મંડળ મુજબ આજ બેન સુગુણાના અહીંયા 4 મંગળ વર્તાવીએ કે મંગળ ખાલી ન જાય એટલી ખાસ નમ્ર વિનંતી છે. જે રૂપિયો આપશો ને એ રૂપિયો તમારો લેખે છે મારા માવતરો. કારણ કે સુરત શહેરની અંદર અનાથ આશ્રમ છે. મા બાપ વગેરેના બાળકો મોટા થઈ રહ્યા છે. બાપ 21 દીકરીઓ છે, 11 દીકરાઓ છે નાના નાના. એના લાભાર્થી રામદેવના વીર રામા મંડળ સુરત શહેરની અંદર રમે છે. ને આ દિવાળી મહિનામાં ગામડે ગામડે રમવા આવ્યું છે વાલા. તો જેવી તમારી શક્તિ એવી ભક્તિ. આજ તમને જો તમારી કુળની દેવીએ દીધું હોય, 12 બીજના ધણીએ દીધું હોય, એવી સોસાયટી જોગણી લોબડિયાળીમાં ભગવતી ખોડિયાલમાં જો કામની અંદર બળકત દીધું હોય તો આ મંડળની અંદર દેવાનું છે મારા બાપ. જે રૂપિયો દેહો ને એ રૂપિયો તમારો લેખે છે મારા માવતરો. જે આમાંથી સુરત રહેતા હોય એને ખબર જ હોય છે. કારણ કે નેરવાળી મેલડીમાં કહેવાય, નેરવાળી મેલડીમાં ની આગળ 4 રસ્તા પડે છે. એ 4 રસ્તાની બાજુમાં અનાથ આશ્રમ છે. આમાં જે ફંડ ફાળો થાય, જે રૂપિયા થાય એ અનાથ આશ્રમ ની અંદર વાપરવામાં આવે છે મારા વાલા. એ છોકરાઓને 2 ટાઈમ ભોજન દેવામાં આવે છે, પહેરવા કપડા લઈ દેવામાં આવે છે. અને એક બીજું કે ડુંગરા ગામની અંદર કામરેજની બાજુમાં ડુંગરા ગામ આવ્યું છે. ડુંગરા ગામની અંદર પણ અનાથ આશ્રમ છે. ના પણ નાની નાની દીકરીઓ છે, નાના નાના બાળકો છે. એના લાભાર્થી રામદેવના વીર રામા મંડળ સુરત શહેરની અંદર રમી રહ્યું છે મારા વાલા. તો જાજુ નહીં પણ આજ બેન સગુણાના આજ ગણાની અંદર, બેન સગુણાના લગ્નની અંદર તમારે આંગણે ખાલી 101 રૂપિયાની 31 જય માંગુ છું વાલા. 31 જય એટલે 3100 રૂપિયા થાય. તમારી પાસે 10-15 હજાર રૂપિયો નથી માંગી લીધો વાલા. અને આપશો ને તો એ બાળકોના લાભાર્થી આપવાનું છે મારા બાપ. અને કોઈ પણ ભાઈઓને કે બહેનોને ફરમાશ દેવી હોય તો તમારી ફરમાશ રામદેવના વીર રામા મંડળ અંદર પૂરી થાય મારા વાલા. પણ એક સનેડો અને ફિલ્મી ગીત નહીં આવે મારા બાપ. કોઈ માતાજીના ભજન છે, માતાજીના ગરબા છે, માતાજીના ડાકલા છે, કોઈ જૂના ભજન છે, નવા ભજન છે, એવી તમારી ફરમાશ અહીંયા પૂરી કરશું. એ વાગે ઢોલ શરણાઈને વાજા, વાગે ઢોલ શરણાઈને વાજા, મારે આંગણ આવે છે વરરાજા. મોંગટ એ વર રાજા લાગે કેવા સુંદર,
એ જાની આવી છે, જાની આવી છે, નવાણિયાની શેરીઓમાં જાની આવી છે. આ નવાણિયા એ જાની આવી છે, જાની આવી છે, નવાણિયાની શેરીઓમાં જાની આવી છે. મોહરા ગઢથી આઈ મારા રાયકાવ મેલી શણગારો મને હાંડડી રે ભાઈ. સાંભળી જાઓ. તો અત્યારે હવે માતુશ્રી મેં તો લીધી રે કંકાવટી કઈ હાથમાં કે હું તો હાલી રે સમય પૂકવા. ભર્યો ફૂલડા કેરો તાળ લઈને હાલી તો કઈ યાદ. મારી આંગણીએ આયા રે ભરતા પાતળા, હું તો હાલી રે સમય પૂકવા. અંગે કેસરિયા છે ગામા માથે આટાળી છે પાઘડી. મારી આંગણીએ આયા રે પરતાપ પાતળા, હું તો હાલી રે સમય પૂકવા. દાદા ગાલે પતરાવો આપણા દીવાન ખાનામાં. દાદા ગાલે પતરાવો આપણા દીવાન ખાનામાં. ગાલે પતરાવો ને ધોતીને તેડાવો. મંડપ દે કન્યા બદરાવના સમાયા. જોતી જોત વંચાવો આપણા દીવાન ખાનામાં. રંગ ચુંદડી પગમાં ઝાંઝર નો જણકાર, પગમાં પાયલ નો જણકાર. મંડવામાં હૈયાઓ મલકદા મલકદા.
મહિયાઓ મલકતા મલકતા તમે વાલનો દરિયો એમ તરસાવા લીડા તમે વાલનો દરિયો એમ તરસાવા લીડા પણ વેલેરા તમે આવજો મારા વાલમ વાલીડા તમે મેળેથી કઈ લાવજો મારે આટો વાલીડા તમે મેળેથી કઈ લાવજો મારે આટો વાલીડા પણ વેલેરા તમે આવજો મારા વાલમ વાલીડા આય વીરને ઝરી ભરેલા 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 તે વીરને ઝરી ભરેલા સાફા રે વીરને ચોટાળી બંધો વીરને કરવારે કણ ભૂમકારે વીરને રૂમાલે રતો હાલો 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 તો અત્યારે રામદેવના વીર રામા મંડળ રમતો રમતો બેન સગુણાના લગ્ન સુધી પૂગ્યું છે. તો સર્વ ભક્તજનોને મારું કહેવાનું છે મારા વાલા કાયા ખાલી 31 જય માંગી છે વાલા 101 રૂપિયાની 31 જય પૂરી કરી દઉં લાખ્યાની શરૂઆત થઈ જાય. અહીંથી પહેલો મંગળ વર્તાવું છું એક મંગળ ખાલી ન જાય એટલે ખાસ નમ્ર વિનંતી છે. એ પણ જો તમને તમારી કુળની દેવીએ દીધું હોય 12 બીજના ધણીએ દીધું હોય એવી 160 ચોકડી લોબડિયાળી માં ભગવતી ખોડિયાલમાં જો કામની અંદર બળકત દીધું હોય તો દેવાનું છે મારા વાલા. કે પેલા પેલા મંગળિયા વરતાય શોભા ગણેરી કેવાય હે પેલે મંગળ સેના તે દાન દેવાય શોભા ગણેરી કેવાય હે પેલે મંગળ ભૂમિના દાન દેવાય શોભા ગણેરી કેવાય હે દાન દેશે પોકરણ ગઢના યજમલ રાય શોભા ગણેરી કેવાય ઓમ ગણેશાય નમઃ. આયા પહેલું મંગળ વર્તાયું છે. તો પહેલા મંગળ ની અંદર જીતુભાઈ ગામ સિંહોર અને લાઈ આખ્યાન જોઈ છે સિંહોર ગામ થી અને ઈ પણ જીતુભાઈ પણ ડાક વગાડે છે વાલા હે એના તરફથી 201 રૂપિયો પહેલા મંગળ ની અંદર આપી રામદેવ બાપાની જય બોલાવે છે વાલા. તો જય એવી બોલવાની છે કાંઈથી રણુજાની અંદર 12 બીજનો ધણી ઝબકીને જાગી જવો જોઈએ. બોલ રામદેવ મહારાજની. એક બીજા
અમારા અહીંયા સામુંડ ધર્મેશ સાઉન્ડ તરફથી 201 રૂપિયા આવે છે. ઘણો આપે મારી જોગ માયા, ઘણો આપે 12 બીજ નો ધણી. ગબરુભાઈ સગનભાઈ 501 રૂપિયા આવે છે પેલા મંગલ ની અંદર. એકવાર જોરદાર તાળીઓથી વધાવી લો મારા બાપ. ઘણો આપે મારી જોગ માયા, ઘણો આપે 12 બીજ નો ધણી. તમારા વાલા ફટાફટ જય પૂરું કરતા હો એટલે આખ્યાન શરૂઆત થઈ જાય. વિપુલભાઈ તરફથી પેલા મંગળ ની અંદર 101 રૂપિયા આવે છે. ઘણો આપે મારી જોગ માયા, ઘણો આપે 12 બીજ નો ધણી. કે બીજા બીજા મંગળિયા વરતાય શોભા ગણેરી કેવાય. એક ધનજીભાઈ નવાણિયા તરફથી 101 રૂપિયા આવે છે. હે બીજે મંગળ સેના તે દાન દેવાય શોભા ગણેરી કેવાય. હે બીજે મંગળ ગાયું ના દાન દેવાય શોભા ગણેરી કેવાય. દેશે પોકરણ ગઢના યજમલ રાય શોભા ગણેરી કેવાય. દાન લેશે પટિયાર ના કુંવર ભરતા ભરાય શોભા ગણેરી કેવાય. ઓમ ગણેશાય નમઃ. આયા પેલું ને બીજું 2 મંગળ વર્તાવી દીધા છે. ફક્ત 2 મંગળ બાકી છે મારા વાલા. વેલજીભાઈ સગનભાઈ તરફથી 101 રૂપિયા બીજા મંગળ ની અંદર આવે છે. રાજવીરભાઈ તરફથી 101 રૂપિયા બીજા મંગળ ની અંદર આવે છે. કવાભાઈ તરફથી 101 રૂપિયા આવે છે. પૂનાભાઈ મગનભાઈ તરફથી 101 રૂપિયો બીજા મંગળ ની અંદર આવે છે. સંધુભાઈ માવજીભાઈ તરફથી 501 રૂપિયા આવે છે. એકવાર જોરદાર તાળીથી વધાવી લો મારા બાપ. વિનુભાઈ અમરસિંહભાઈ તરફથી 101 રૂપિયા આવે છે. ઘણો આપે મારી જોગ માયા, ઘણો આપે 12 બીજ નો ધણી. તમારા વાલા જે ભાઈઓને કે બહેનોને ફરમાશ દેવી હતી તમારી ફરમાશ અહીંયા પૂરી કરશું. સંધુભાઈ મંજીભાઈ તરફથી 201 રૂપિયા આવે છે. વાહ ભાઈ વાહ. કહેવતમાં કીધું મરું પણ માગું નહીં અપને તન કે કાજ, મરું પણ માગું નહીં અપને તન કે કાજ. પરમારથના કાર્ય થતા હોય અને આવા અમને વાલા માગતા નો આવેલા. કારણ કે જે રૂપિયો આવે અનાથ બાળકોના લાભાર્થે વાપરવામાં આવે છે. બાપુનો આશ્રમ ત્યાં ચલાવે છે અને સુરત ની અંદર ગામડાની અંદર ઘણા મંડળ હાલ્યા આવે. જીતુભાઈ રાજુભાઈ ગામ નવાણિયા તરફથી 101 રૂપિયા આવે છે. સુરત ની અંદર ઘણા રામા મંડળ જોયા છે મારા વાલાઓ. એક ફેરું રામદેવના વીર રામા મંડળ જોવાની મજા આવશે. કારણ આમાં બધા હિન્દુના દીકરા રમે છે મારા વાલાઓ. આયર દરબાર કોળી પટેલ. જોકે આમાં આપણે નવાણિયા ની અંદર એમ કહેવાય અમારે જો પ્રતાપરાય નું પાત્ર પીર્યું હોય શરણભાઈ. જોકે અમારા મંડળ હોય ત્યાં લગી કોઈના મંડળ ની અંદર સેવા નહીં જાય એવા અમારે જયપાલભાઈ પણ અમારા મંડળ ની અંદર સેવા આપે છે મારા વાલાઓ. જોકે પોતાનું બસનું બુકિંગ ચાલે છે. ગમે ત્યારે બુકિંગ કરાવવું હોય તો પણ આપણે જયપાલભાઈ ને મળજો મારા વાલાઓ. અને શરણભાઈ અમે સુરત ની અંદર બધા હારે જ હોઈએ છીએ. બાપુના મંડળ ની અંદર રમે છીએ. અમે બીજાના મંડળમાં રમવા જતા નથી મારા વાલાઓ. એ તો ભાઈ લઈને દિવાળી મહિનો આવે તો મારા વાલાઓ કહેવતમાં કીધું દેવું હોય તો પરમારથના કાર્ય દેજો મારા વાલાઓ. અને અહીંયા 2 પરછા બતાવવામાં આવશે તમને મારા વાલાઓ. ત્યારે રામદેવજી મહારાજ નું કુમકુમની પગલી 5 પડે મહેલ ની અંદર અને સુલે ઉકળતા દૂધ ઉતરે અને ઉકળતા દૂધ ઉતરે એટલું નહીં મારા વાલાઓ.
ખોબલીએ જારી જાય ને ખોબલીએ પી જાય તો માનવાની છૂટી કે રામદેવના વીર પીરાણું રમી સત્ય છે મારા વાલા. મુન્નાભાઈ ધનજીભાઈ નવાણિયા ગામ તરફથી 101 રૂપિયો. અને બીજું ઈ કે જો કે મંડળના પ્રમુખ પ્રકાશભાઈ ભુવા મહાદેવના ઉપાસક છે મારા વાલાઓ. બિપિનભાઈ બાબુભાઈ તરફથી 101 રૂપિયા આવે છે. જો કે આ મંડળના પ્રમુખ બાપુ છે પ્રકાશ બાપુ મામાદેવના ઉપાસક છે અને એના રુધિયાની અંદર મામા રમતા હોય. મામા ઘણા તમે જોયા છે પણ આ મોજીલા સરકાર મનીષા ગરનાળાની અંદર બેઠા છે. અમરોલી સુરત આવો ત્યારે ગમે ત્યારે મનીષા ગરનાળા આવજો. અને અહીંયા તમને આપણે ત્રોફા ફોડવાના છે લીલા મામાદેવના. માથામાં મારીને લીલો ત્રોફો ફોડી નાખે ઈ મારો મોજીલો સરકાર છે મારા વાલાઓ. હા, આ લીલું ત્રોફું તમારી સામે. જોકે મારો મોજીલો પ્રકાશ મામાના ખોળીએ રમતો હોય અને ખાલી આપણે આનું કોઈ લેતા નથી પણ આના ખાલી કોણ એવો દાદા જાતી જાય 501 રૂપિયાનો બોલ છે એવો અમારે 7 ત્રોફા છે. હા, અને એક પેરું તમે જોવો અને તમારું કામ થઈ જાય તો માનવાની છૂટી કે મારો મોજીલો મામા પ્રકાશ બાબુના ખોળીએ રમે સત્ય છે મારા વાલા. અમરસિંહભાઈ સગનભાઈ તરફથી 111 રૂપિયા આવે છે. કોઈ પણ તોફો ફોડાવો હોય તો 501 રૂપિયો છે અને આમાં કોઈ કમતકમારી નથી. તમારે આવીને જોઈ લેવાની છૂટી છે મારા વાલાઓ. અને તમને બોલાવીશું તમારા હાથેથી જ મામાને આપણે ત્રોફો ફોડાવીશું. તો ફટાફટ 501 રૂપિયાનો બોલ છે. જે ભાઈને ત્રોફો ફોડાવો હોય ફટાફટ બોલ આપી દેજો. અને હા, કોઈ પણ મારા વાલાઓ કોઈ માથું દુખતું હોય, પગ દુખતો હોય, પેટમાં દુખતું હોય, ધોળો ડાઘ હોય અને કદાચ પત્રી ગમે એમની હોય અને મારા મોજીલા મામા પાસે આવો અને પૂછો અને જો તમારી પત્રી ગાયબ કરી નાખે તો માનવાની છૂટી કે મારો પુનિયો મામો રમે એ સત્ય છે. તો આપણે ત્રીજા મંગળની અંદર મોજીલા મામાની સવારી લેવાની છે. તો 501 રૂપિયાનો બોલ છે. રાધેભાઈ કિરણભાઈ તરફથી 101 રૂપિયા આવે છે. વાહ ભાઈ વાહ, તાળીઓ પાડજો. રાજુભાઈ અમરસિંહભાઈ નવાણિયા 501 રૂપિયાનો બોલ આપે છે મારા મોજીલા મામાને ત્રોફો પડાવવાનો. હા ભાઈ હા. તો એ મારા વલાવ તમારે મામાદેવની હાજરી આપણે ત્રીજા મંગળની અંદર લેવાની છે અને તમારી સમક્ષ 101 રૂપિયાની 31 માગી છે. જોકે અમારા ગુરુદેવના પાત્ર પીર્યું એને અને બધાય ધંધાવાળા જ છે મારા વાલાઓ. હા, આયર કોળી દરબાર બ્રાહ્મણ બધાય. જોકે હું પણ બ્રાહ્મણ જ છું. સુરતમાં શરણભાઈ ને મેં બધા હારે હોવી છે મારા વાલાઓ. જોકે બધા સભ્ય બધા સુરત દિવાળી આવે છે, વર્ષે એક ફેરું જ આવવાનું હોય મારા વાલાઓ. હા, અને દર શનિવારે અમારું રામા મંડળ હોય સુરતની અંદર. જે ભાઈને રમાડવું હોય અને અત્યારે પણ બુકિંગ ચાલુ છે મારા વાલા. જે કોઈને માનતાનું હોય, કોઈને શોખનું રમાડવાનું હોય તો અમારી તારીખ ખાલી જ છે મારા વાલાઓ. તો કહેજો અને અહીંયા તમને અમારું કાર્ડ મળશે, કાર્ડ લઈ જજો મારા વાલાઓ. હા, તારીખ તો ખાલી છે. કોઈ પણ રમાડવું હોય આ એરિયામાં તો મારી મોંગલ સે માસરાળી રે ઓ માં બોલ આવે છે.
રાજા. વરુણભાઈ નારાયણભાઈ તરફથી 201 રૂપિયો બીજા મંગળની અંદર આવે છે અને 101 રૂપિયો એવા અમારે માડી તરફથી આવે અને મારી ભગવતી મેલડીને યાદ કરાવે છે. આપણે માં ભગવતી મેલડીને આપણે યાદ કરવી છે. મેલડી જગતમાં જાગતી દેવી છે બાપ. જેમ આપણે કહીએ કે જાગતું પીરાણું છે એવી જગતમાં જાગતી દેવી માં ભગવતી મેલડી પણ જાય છે બાપ. બધી દેવીની મસ્કરી થાય પણ મેલડીની કદાપી મસ્કરી ન કરાય. હે મેલડી મેલધરાની મેલડી બનાવી છે વાલા. માં ભગવતી મેલડી ની માનતા આપણાથી પૂરી પાલન થાય તો જ મેલડી ની માનતા કરવી, નહીં મેલડી ની માનતા ન કરાય બાપ. હે મેલડી એ ચીજ છે કે ગમે એવું વસ્તુ ખોવાનું હોય, તમારી ઘરે 2-2 3-3 દીકરીઓ હોય ને કઈ દીકરો ન હોય, મારી ભગવતી મેલડી ની તમે માનતા માનો. હે મેલડી ની માનતા બોળિયો બકરો અને હવામાન નો તાવો માનો ને, અને દંપતિ સાથે મળી માં